સોમનાથના પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના સાનિધ્ય ભાવિકોને સંપૂર્ણ શ્રાવણ માસ વિનામૂલ્યે પ્રસાદી વિતરણ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્ય પવિત્ર શ્રાવણ માસમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને મંત્રી પરસોત્તમભાઈ સોલંકી પ્રેરણા અને સહકારથી આ આખો મહિનો સોમનાથ આવતા ભાવિકોને સોમનાથ મંદિરના પટાંગણમાં સવારના 7 થી 12 સુધી અને સોમવારે બપોરે 3 વાગ્યા સુધી દર્શન અર્થે આવેલા ભાવિ ભક્તો માટે પ્રસાદી વિતરણ સેવા પ્રભાસ પાટણ કોળી સેના અને કોળી સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। કોળી સમાજના યુવકોના સાથ સહકારથી વિજયભાઈ બાંભણિયા સંભાળી રહ્યા છે અને પ્રસાદીમાં સૂકી ભાજી અને શીરાનો સમાવેશ થાય છે। રોજના અંદાજે 5000થી વધુ અને સોમવારે તેથી વધુ ભાવિ ભક્તો પ્રસાદીનો લાભ લે છે। જેકે સિંગર સાથે મહેશ વાજા સોમનાથ ગોવિંદ બામણિયા છે। આ પ્રસાદનું આયોજન દર વર્ષ આજથી 7 વર્ષથી આયોજન વધારે ચાલે છે અને પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી દ્વારા આ પ્રસાદનું આયોજન કરીએ છીએ અને પબ્લિકને આ આયોજનનો લાભ મળે, પ્રસાદનો લાભ મળે અને હીરાભાઈ સોલંકી દ્વારા આ પ્રસાદનું વિતરણ થાય છે। શ્રી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે આ આયોજનનો લાભ અમને મળે છે સેવાનું કાર્ય કરવા માટે અને પબ્લિકને પ્રસાદનો લાભ મળે એના માટે આયોજન અમે કરીએ છીએ। કઈ ઠેકાણે કરો છો? સોમનાથ એક્ઝેક્ટ મંદિરની બાજુમાં કરીએ છીએ અને હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા જ કરીએ છીએ। પરસોત્તમભાઈ સોલંકી મચ્છી ઉદ્યોગના મંત્રી છે અને હીરાભાઈ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય છે। જય સોમનાથ।